એપ્રિલ મહિનામાં ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂરી થઈ, મે મહિનામાં તલાટીની પરીક્ષા પૂરી થઈ, હમણાં યુપીએસસીની ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવ્યું અને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પણ હમણાં પૂરી થઈ છે. જે પરીક્ષાના પરિણામ બાકી છે એમાં ઉમેદવારો 3 પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થતા હોય. કેટલાક ઉમેદવારો એવા છે કે જેમને ખાતરી છે કે પરિણામ આવશે ત્યારે એવું પાસ થશે, કેટલાક એવા હશે કે જેમને એમ છે કે કદાચ પાસ થાય કદાચ ના થાય એટલે કે બોર્ડર ઉપર છે, અને કેટલાક ઉમેદવારો એવા છે કે જેમને ખાતરી છે અથવા એમણે એવું માની લીધું છે કે આ પરીક્ષામાં એ પાસ નહીં જ થાય. અને આજનો વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમના મનની અંદર પરીક્ષામાં પાસ નહીં થાય એની ખાતરી છે, તો એમણે હવે શું કરવું જોઈએ એને ધ્યાનમાં રાખીને આજે આ વિડીયો બનાવી રહ્યો છું. સાથે સાથે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે એમની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરી છે, એટલે જે લોકરક્ષકની પરીક્ષા આપવા માગે છે એવા ઉમેદવારો પણ ક્યાંક ક્યાંક એવો સવાલ પૂછી રહ્યા છે કે લોકરક્ષકની હવે શું સ્ટાઇલ હશે, શું પરીક્ષા પદ્ધતિ હશે. તો એના વિશે પણ હું છેલ્લે થોડીક વાત કરીશ. જો મને સમય રહેશે તો લોકરક્ષકના કોમન ઉમેદવારો વિશે પણ હું છેલ્લે વાત કરીશ. તો સૌથી પહેલાં તો જે લોકોને પરીક્ષામાં સફળ થવાની શક્યતા જણાતી નથી એવા વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો પહેલાં તો સૌથી પહેલાં માની ના લઈએ કે આપણે પાસ નહીં થઈએ, એમાં પણ પાસ થવાની શક્યતા રહેતી હોય છે. છતાં પણ અત્યારે તમને એવું છે કે તમે પાસ નથી થવાના તો એક નિરાશા આવે એ સ્વાભાવિક છે. પણ એ નિરાશા કેટલો સમય ચાલે અને એ નિરાશાને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ એના આધારે આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે. એટલે એ નિરાશામાંથી બહાર કઈ રીતે નીકળવું, બહાર નીકળવાના ઘણા બધા રસ્તા હોઈ શકે. ઘણા બધામાંથી તમે પસાર થઈ રહ્યા છો, ઘણામાં જાણીને પસાર થઈ રહ્યા છો અને મોટાભાગે અજાણતા પસાર થઈ રહ્યા છો. તો એક સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણને પરીક્ષામાં કંઈક ખામી હતી અથવા તો આ બરાબર નહોતું કે અથવા બદલાઈ ગયું એવું લાગતું હોય છે. અને આમાંથી હું પણ પસાર થયો છું. મેં અગાઉ વાત કરી છે છતાં રિપીટ કરું કે 12મા ધોરણમાં મારે ડૉક્ટર થવું હતું અને ભૌતિક શાસ્ત્રમાં અમારે ત્યાં એવી પદ્ધતિ હતી કે પહેલાં એક પ્રશ્ન છે, એક પાઠમાંથી પૂછે, પહેલા પાઠમાંથી, બીજો પાઠ ઓપ્શનમાં આવે, એના વિકલ્પમાં આ અથવા આ, પછી ત્રીજા પાઠના ઓપ્શનમાં ચોથો આવે, એ ચોથું પ્રકરણ આવે. એટલે મેં કેટલાક પ્રકરણો છોડી દીધેલા અને પ્રિલિમ પરીક્ષામાં આ બદલાઈ ગયું પહેલી વાર. અને એ વખતે મેં એવું માની લીધું કે આ તો પ્રિલિમમાં બોગસ પેપર કાઢ્યું છે અને આવું ના થાય, ફાઇનલમાં નહીં જ થાય. અને ફાઇનલમાં એવું જ થયું અને હું 5 માર્ક્સે 4 કે 5 માર્ક્સે મેડિકલમાં હું રહી ગયો છું. પણ મારા આઈ થિંક બાયોલોજીના કંઈક 65 થી 70ની વચ્ચે ગુણ હતા, કેમિસ્ટ્રીમાં 89 ગુણ હતા અને ભૌતિકમાં માત્ર 54 ગુણ હતા. એટલે જો ભૌતિક શાસ્ત્રમાં મારે સામાન્ય ગુણ પણ આવ્યા હોત તો હું પાસ થઈ જાત. પણ મેં પરીક્ષા પદ્ધતિને જવાબદાર ગણી અને હું પણ એ માનસિક સ્થિતિમાંથી પસાર થયો હતો. હા, એન્જિનિયરિંગમાં આવી ગયો અને પછી હું ભણવા લાગ્યો. શરૂઆતમાં 6 મહિના નિરાશા હતી. પેપરનું મને યાદ છે ત્યાં સુધી થોડોક સમય જ રહેલું કે આ પેપર આવું નીકળ્યું એમ, બરાબર છે. કદાચ એવું પણ થયું હશે કે મેં આ પ્રિલિમમાં જે સિગ્નલ મળ્યો નહીં સાંભળ્યું, પણ મને અત્યારે યાદ નથી એટલે એની વાત ના કરું. પણ મારા પોતાના જીવનમાં આવું થયું હતું એવી એક વાત તમને કહું છું. એટલે જો આપણે દોષ કાઢવા હશે તો બીજા કોઈના પણ દોષ નીકળી શકશે. ઇવન હું એમ કહીશ કે આપણે પોતાના પણ દોષ નીકળી શકશે. એટલે બીજાના દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય, બીજી પદ્ધતિનો દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય, પોતાનો દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય. આપણો ફાયદો તો જ થશે કે હવે પછી શું કરવાનું છે એના ઉપર ધ્યાન આપીએ. એટલે એમાંથી આપણે કંઈ શીખવાનું છે તો શીખીને આગળ વધીએ, અથવા તો બીજા વિકલ્પો તપાસવાના છે તો એ તપાસીએ. એટલે હવે પાછળ જે થયું, ભૂતકાળમાં જે કંઈ થયું છે એને વાગોળ્યા કરીને એની આજુબાજુ ફર્યા કરીએ તો ભવિષ્ય તરફ આપણે જઈ ના શકીએ. એટલે આપણું હવે ધ્યાન ભવિષ્ય તરફ કેવી રીતે લઈ જવું એની વાત હું અત્યારે કરી રહ્યો છું. એટલે જો દોષારોપણની તમને મનમાં દોષ, બીજાના દોષ દેખાતા હોય અથવા તો આજુબાજુથી પણ તમને એવા બધા બહુ મળી શકશે. હમણાં યુપીએસસીની પ્રિલિમ પૂરી થઈ એટલે હમણાં એવા વિડીયો ચાલુ થયા છે કે ભાઈ યુપીએસસી છે ને એમાં બેકઅપ શું કરવું, એમ યુપીએસસીમાં પાસ ના થઈએ તો શું કરવું જોઈએ. હવે એ અત્યારે એ વિડીયો એટલા માટે પણ કદાચ થઈ રહ્યા હોય કે મોટાભાગના લોકોને મનમાં એવું છે કે યુપીએસસીનું પેપરો બહુ સારા નહોતા, ખરાબ હતા, અઘરા હતા વગેરે વગેરે. તો એ બધાના મનને એવું કોઈ કહે કે ના ખરેખર અઘરા હતા એટલે હવે તમારે તો બીજું કંઈક વિચારી લેવું જોઈએ. એવી વાત કરનારા વિડીયો બહુ સારી રીતે ચાલે તો અત્યારે તો કોમર્સનો જમાનો છે, તમારો વિડીયો જે ચાલે એ જ લોકો મૂકતા હોય છે. એટલે એવું પણ બની શકે કે તમને આજુબાજુથી બહુ જ બધું મળી શકે કે આમાં તમારી કોઈ ભૂલ નથી અથવા તો આ બધું આવું થયું એટલે આવું થાય છે. પણ એ સાચું છે કે ખોટું છે એમાં જવાને બદલે હવે શું કરવું એના ઉપર, એ સાચું પણ હોઈ શકે. હું એમ નથી કહેતો કે સાચું ના પણ હોય. પરીક્ષા પદ્ધતિમાં ભૂલ પણ હોઈ શકે, એ તલાટીમાં જુનિયર ક્લાર્કમાં પણ તમે કાઢી શકો. પણ એ છે કે નહીં એના કરતાં હવે શું કરવું એના ઉપર ધ્યાન આપવાથી મને લાગે છે કે તમને ફાયદો થશે. એટલે એક તો મારે એ કહેવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ બહુ જ અનિશ્ચિત હોય છે. એની અંદર જગ્યાઓ ખૂબ ઓછી હોય છે, સ્પર્ધા ઘણી વધારે હોય છે. એટલે આ પરીક્ષામાં સફળ થનારાની સંખ્યા જૂજ રહેવાની છે, નિષ્ફળ થનારાની સંખ્યા ઓછી રહેવાની છે. તો આમાંથી આપણે શું શીખી શકીએ? આમાંથી એક જ વસ્તુ મને લાગે છે કે શીખવાની છે કે આ પરીક્ષા માટે જી જાન આપી દેવો, પણ એટ ધ સેમ ટાઈમ બીજો કંઈક વિકલ્પ આપણે ચાલુ રાખવો, બલકે આપણે વહેલામાં વહેલી તકે એ કરી લેવો જોઈએ અથવા એ વિકલ્પ આપણા મનની અંદર
હોવો જોઈએ. બરાબર. આવા મારી પાસે 3 વિદ્યાર્થીઓ એ સંપર્ક મારો કરેલો છે ભૂતકાળમાં જુદા જુદા સમયે, એના વિશે પણ હું વાત કરીશ. પણ મારે કહેવાનું એ છે કે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર મદાર રાખવો નહીં, અને માત્ર તૈયારી, આમાં 2 રીતે કહીશ કે એક તો તૈયારી કદાચ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યાર સુધી જે ભણ્યા એ દરમિયાન તમે કોઈ તૈયારી ના કરી હોય તો કદાચ તમે શરૂઆતના 6 મહિના આ પરીક્ષાની માત્ર તૈયારી કરો અને પછી તમે બીજી કોઈ પણ નોકરી લઈને તમે સાથે સાથે તૈયારી કરો તો એનાથી તમને 2 ફાયદા થશે. કોઈ પણ પરીક્ષા માટે વર્ષો વર્ષ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, અને આમાં તો બહુ જ વર્ષો લાગી જતા હોય છે ઘણીવાર, અને બહુ વર્ષો પછી થાય કે નહીં થાય એની ખાતરી પણ નહીં. તો સતત આ જ એક પરીક્ષાની તૈયારી જ કરતા રહેવું, એમાં એ શક્ય નથી, અથવા તો એમાં તમારી અસરકારકતા બહુ ઓછી થઈ જશે. કારણ કે રાત દિવસ વાંચ્યા જ કરવું, આ પુસ્તકોને લગતું જ વાંચ્યા કરવું, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું વાંચ્યા કરવું, એટલે એમાં તમારી અસરકારકતા વાંચવાની બહુ ઓછી થઈ જાય. એટલે જો તમે સાથે સાથે બીજું કંઈ કરતા હશો તો તમારો જે સમય વધશે, તમે સવાર સાંજ વાંચતા હશો, તમે તમારા રજાના દિવસે વાંચતા હશો, તો એ બધામાં તમે તમારા સમયનો ઉપયોગ કરતા શીખશો, અને અસરકારક રીતે તૈયારી કઈ રીતે કરવી, કઈ વસ્તુ વાંચવી, વારંવાર પુનરાવર્તન કરવું, અમુક વસ્તુઓ કાઢી જ નાખવી, પરીક્ષાની પદ્ધતિને બરાબર સમજવી, અને ઓછામાં ઓછા પ્રયત્નમાં પરીક્ષા કઈ રીતે સફળ થાય એના ઉપર તમારું ધ્યાન જશે. અને એવું થશે તો તમારી સફળ થવાની શક્યતા વધી જશે. એટલે મારું સૂચન આ છે, અને હું અત્યારે પરીક્ષા આપતો નથી એટલે મારું સૂચન, આમ પણ હું દર વખતે કહું છું કે મારા સૂચનને સૂચન તરીકે જ લેવું, નિર્ણય તમારે કરવો, પણ મને એવું લાગે છે કે સતત તૈયારી કરવાના બદલે સાથે સાથે જો તમે કંઈ કરશો તો સારું રહેશે. મારી પોતાની વાત કરું તો મેં સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી, નોકરીઓ શોધવાની શરૂ કરી. 2 વર્ષ પછી મને નોકરી મળી ગઈ, તો મેં પહેલાં 2 વર્ષ વગર નોકરી તૈયારી કરી, અને મને નોકરી મળી ગયા પછી મેં નોકરીની સાથે સાથે તૈયારી કરી. નોકરીની સાથે તૈયારી કરવાનો ફાયદો એક મેં તમને કીધો. બીજો ફાયદો તમને એ છે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હશો ને તો તમારું વસ્તુઓને સમજવાની આવડત વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે. કોઈ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ હશે તો ઇન્ટરવ્યૂ આપવામાં પણ તમારી ક્ષમતા વધશે. પરીક્ષામાં માહિતી આધારિત પરીક્ષાઓ ન હોય અને જેમાં તમારા મગજને એપ્લાય કરવાનું થાય અને સમજના આધારે તમારે ગેસવર્ક કરવાનું થાય, તો એમાં તમે જે જીવનનો બીજો જે અનુભવ લીધો હશે એનો ઘણો ફાયદો થશે. તો આ બીજા નંબરનો ફાયદો થયો નોકરી કરતાં તૈયારી કરવાનો. અને ત્રીજો ફાયદો એ થશે કે મેં કહ્યું આ પરીક્ષામાં સફળ થવાની ગેરંટી નથી, તો જો તમે નિષ્ફળ જશો તો દરમિયાનમાં તમે જે નોકરી કરતાં તૈયારી કરી છે એટલે તમે નિષ્ફળ જશો તો તમારે તમારી કારકિર્દી બનાવવા માટે 0થી શરૂઆત નહીં કરવી પડે, એકડેથી શરૂઆત નહીં કરવી પડે. તમે ક્યાંક ને ક્યાંક નોકરી કરી છે, એનો અનુભવ તમને આગળ વધવામાં કામ લાગશે, એ અનુભવ તમને કોઈ વ્યવસાય કરવો હશે તો પણ કામ લાગશે, એ અનુભવના આધારે તમે બીજી કોઈ નોકરી પણ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર પણ મેળવી શકશો. બીજી મારે વાત કરવી છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ કોચિંગ ઉપર આધાર રાખે છે. એટલે એમાં મારે એ કહેવું છે કે કોચિંગ તમને કંઈક અંશે ઉપયોગી થઈ શકે, પણ કોચિંગના આધારે પરીક્ષા પાસ થઈ શકે નહીં એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. હું ખોટો પણ હોઈ શકું, એટલે હું એવો દાવો નથી કરતો કે હું વાત કરું છું સાચું કરું છું, પણ હું જે સમજુ છું એ હું તમને કહીશ કે કોચિંગ છે એ તમને એક લાકડી કે એક ટેકો આપી શકે. તમારે તમારા પગ ઉપર ઊભા રહીને વિષયોને સમજવા પડશે અને પરીક્ષાને પણ સમજવી પડશે, ને એ રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવી પડશે. એક એવો વિદ્યાર્થી હોય કે જેને કંઈ આવડ્યું નથી, અત્યાર સુધી શાળામાં જે કંઈ ભણ્યા છે એ માં પણ બરાબર સરખી રીતે ભણ્યા નથી, અથવા આપણે જે ભણાવીએ છીએ શાળાઓમાં કોલેજોમાં એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બહુ ઉપયોગી છે એવું પણ નથી. એ વાત સાચી જ છે કે એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જુદી જ તૈયારી, આપણી જે સામાન્ય શિક્ષણ વ્યવસ્થાથી અલગ એવી તૈયારીની જરૂર પડે છે. એટલે એ તૈયારી કાં તો તમે જાતે શરૂ કરી શકો, અથવા એ તૈયારી કેવી રીતે શરૂ કરવી એના માટે શરૂઆતના સમયમાં તમે કોચિંગમાં જોઈન કરી શકો. પણ એ કોચિંગના આધારે તમે પાસ નહીં કરી શકો. કોઈ પણ કોચિંગ હોય, મને લાગે છે કે મેડિકલ અને એન્જિનિયરિંગમાં જે એડમિશન છે એના કોચિંગ કદાચ એમાં કોચિંગ બહુ અસરકારક હોય છે એવું મને લાગે છે, પણ બાકીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મને નથી લાગતું કે કોચિંગના આધારે તમે પાસ થઈ શકશો. તમારે તમારી રીતે વસ્તુઓને સમજવી પડશે, અને ખાસ કરીને પાઠ્યપુસ્તકો વાંચવા પડશે, એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો વાંચવા પડશે. અને એનસીઈઆરટીના પુસ્તકો હિન્દીની અંદર પણ મળે છે, એટલે ગુજરાતી વિદ્યાર્થીઓ એનસીઈઆરટીના પુસ્તકો વાંચી શકે. સદનસીબે અમુક વિષયોની અંદર ગુજરાતમાં પણ એનસીઈઆરટીના પુસ્તકો દાખલ કર્યા છે, અને કમનસીબે જે ખરેખર હ્યુમેનિટીઝ કહીએ કે માનવ વિદ્યાઓ છે, એટલે કે આર્ટ્સના વિષયો છે, એના એટલે સમાજશાસ્ત્ર છે, પોલિટિકલ સાયન્સ છે, એમાં બધામાં એનસીઈઆરટીના પુસ્તકો ગુજરાતની શાળાઓની અંદર કમનસીબે હજુ સુધી નથી આવ્યા, એટલે તમારે હિન્દી પુસ્તકો વાંચવા પડે. એ સિવાય અન્ય રાજ્યોની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા હિન્દી મીડિયમમાં આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓના પુસ્તકો પણ તમે આપણી પરીક્ષાઓ માટે વાંચશો તો તમને હિન્દીની અંદર પણ આ પુસ્તકો ઉપલબ્ધ થઈ જશે. કોચિંગનો એક લાભ એવો થતો હોય છે કે એક વાતાવરણ ત્યાં પૂરું મળતું હોય છે. તમે ઘરે બેસીને તૈયારી નહીં કરી શકો. તમે શાળામાં ના ગયા હો તો કદાચ તમે ભણી ના શક્યા હોત, શાળા કોલેજમાં ના ગયા હોત તો તમે ભણી ના શક્યા હોત, અપવાદો હોઈ શકે, પણ મોટા ભાગે કોચિંગની અંદર એક વાતાવરણ મળતું હોય છે, એટલે એ લાભ ખરો.
પણ એ લાભ તમારે કેટલા સમય સુધી લેવો અથવા તો એનો વિકલ્પ તમે મિત્રો ગ્રુપ બનાવીને કરી શકો. મોટા ભાગે વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય છે ગ્રુપ બનાવવામાં. બધાને પોતાની પદ્ધતિથી વાંચવું હોય છે અને પોતાની પદ્ધતિથી વિષયો પસંદ કરતા હોય છે અને વાંચતા હોય છે. એની જગ્યાએ જો તમે એકબીજાને થોડા ઘણા એડજસ્ટ થાવ, જે રીતે તમે કોચિંગ સાથે એડજસ્ટ થાવ છો એ જ રીતે જો તમે ગ્રુપ બનાવીને વાંચશો તો તમે તમારું કોચિંગ સર્કલ ઊભું કરી શકો અને એ તૈયારી કરશો તો તમને એમાંથી ઘણો ફાયદો થશે. તો મને એક આ જે બેઝિક તૈયારીની વાત, અને જે પણ લોકો નિરાશ થયા છે એ સૌથી પહેલાં તો કોઈક ને કોઈક કારકિર્દીનો બીજો વિકલ્પ પસંદ કરી દે. તમને કદાચ હવે લોકરક્ષકની પરીક્ષા આપવાની થાય એ જો એની જાહેરાત આવે તો ગૌણ સેવાએ તો ઓલરેડી જાહેરાત આપી જ છે. તો એ બધાની તૈયારી તમે નોકરી કરતાં કરતાં કરી શકશો. દોડવાની તૈયારી પણ તમે નોકરી કરતાં કરતાં કરી શકશો. અને મેં કહ્યું એમ તમે અસરકારક રીતે કરી શકશો. અને તમારે ઓછા સમયની અંદર વધારે સારી તૈયારી કરવી હશે તો તમારે તમારી જાતને બહુ ઘડવી પડશે. એટલા માટે પણ મને લાગે છે કે તમારે બીજો વિકલ્પ શોધી લેવો જોઈએ. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આવે છે અને એ વર્ગના લોકો બીજો વિકલ્પ જોતા નથી એવું મને લાગે છે. એટલે કે માત્ર સરકારી નોકરી જ શું કામ વિકલ્પ હોઈ શકે. અને એ હું ખાસ કરીને એમાં એવા વિદ્યાર્થીઓ માટે કહીશ કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલમાં આવતા હોય એવું પણ મેં સાંભળ્યું છે. મારે ત્યાં અહીંયા ડીજી ઓફિસમાં એક આઉટસોર્સિંગ એજન્સી અમને મેન પાવર પૂરો પાડે છે. તો અમારે ત્યાં 7,000ની નોકરીમાં એક એન્જિનિયર જોવા મળે છે. તો ઘણી બધી જગ્યાએ આવા એન્જિનિયરો જોવા મળે છે. હું એમ નથી કહેતો કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા ના આપો, તમારો અધિકાર છે ને તમે આપો, પણ સાથે સાથે તમે જો એન્જિનિયર છો તો તમે તમારી એન્જિનિયરિંગનું કામ કરતાં કરતાં જો તમે આપશો તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાનું મેં કહ્યું એમ તમે અસરકારક રીતે તૈયારી કરી શકશો. અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ નહીં થાવ તો તમે એન્જિનિયરિંગમાં જે કામ કર્યું છે એની અંદર તમને વધારે તમારો અનુભવ થઈ ગયો હશે, એ તમને કામ લાગશે. અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે જે શીખ્યા છો એટલે તમે નોર્મલ એન્જિનિયર કરતાં તમારી પાસે બે વસ્તુ છે. એક નોર્મલ એન્જિનિયર જેટલું તમે ભણ્યા છો એના જેમ જ તમે ઓફિસમાં કામ કર્યું છે, ફેક્ટરીમાં કામ કર્યું છે, અને સાથે સાથે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે તમે તૈયારી કરી છે. અને એના કારણે તમે તમારા સમયનો સદુપયોગ કર્યો છો. મેં તમને બે એડવાન્ટેજ કીધા કે એક તમારું એન્જિનિયરિંગ પહેલાંની જેમ જ ભણેલા છો, અનુભવ પણ એની જેમ જ છે, સાથે સાથે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે, બીજો લાભ. અને ત્રીજો લાભ એ કે તમે તમારા સમયનો સદુપયોગ કર્યો છે અને એના કારણે તમારી જે આવડત ડેવલપ થઈ છે એટલે તમારા સાથી એન્જિનિયર કરતાં તમે ઝડપથી એમાં આગળ નીકળી શકશો. એટલા માટે, અને આ માત્ર એન્જિનિયરિંગની વાત નથી, જે પણ પ્રોફેશનલ સબ્જેક્ટ્સ છે, સાયન્સના વિષયો હોઈ શકે, ઇવન તમે CA કરતા હોય ને તમે આપતા હો, કે ઇવન આર્ટ્સમાં તમે એકેડેમિક્સના ક્ષેત્રમાં જવા માગતા હો, પેરેલલી તમે બીજો વિકલ્પ રાખ્યો હોય, તો એ બધા લોકો પોતાનો બીજા વિકલ્પની સાથે સાથે જો સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિકલ્પ રાખશે તો વધારે સારું રહેશે. એટલે માત્ર, અને હું જોઉં છું કે ઇવન IAS IPS અધિકારીના બાળકો, સંતાનો મોટાભાગે હવે સિવિલ સર્વિસ પરીક્ષાઓ આપતા નથી. એટલે એનો અર્થ એમ થયો કે સિવિલ સર્વિસ કરતાં, એટલે આવા ભણેલા ગણેલા લોકો જેમના માતા પિતાએ સિવિલ સર્વન્ટ તરીકે કામ કરી રહ્યા છે અથવા કર્યું છે, જે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાના સંતાનોને મદદ કરી શકે, એ સંતાનો પણ બીજો વિકલ્પ પસંદ કરે છે. એનો અર્થ એમ થયો કે બીજો વિકલ્પ સારો વિકલ્પ હશે તો જ એ લોકો આ કરતા હશે. બાકી એ લોકો સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થવા માટેની શક્યતા એમની વધારે છે, છતાં પણ એ બીજો વિકલ્પ પસંદ કરે છે. એટલે આપણે એમની પાસેથી એ શીખવાનું છે કે આપણી પણ બીજા વિકલ્પોને પણ એટલું જ મહત્વ આપવાનું છે. અને છતાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો તમને અધિકાર છે અને તમારે આપવી પણ જોઈએ. એનું બીજું કારણ પણ હું કહીશ કે કામ કરવાનો, સમાજમાં ફેરફાર લાવવાનો, લોકોની સેવા કરવાનો જે વિકલ્પ સિવિલ સર્વિસમાં, એટલે કે ક્લાર્કથી માંડીને IAS અધિકારી સુધીમાં જે છે, એવો એટલો મોટો સ્કોપ, એટલો મોટો ફલક બીજા ક્ષેત્રમાં, બીજા કોઈ પણ પ્રાઇવેટ ક્ષેત્રમાં નથી. અથવા તો છે તો અપવાદરૂપ છે, અથવા તો હું એમ કહીશ કે બીજા બધામાં પણ હોઈ શકે. એક ડૉક્ટર પણ સેવા કરી શકે, એક શિક્ષક પણ સેવા કરી શકે, એક IT એન્જિનિયર પણ સોફ્ટવેર બનાવીને લોકોના જીવન બદલી શકે. એટલે આપણે એવું ના કહીએ કે બીજા વ્યવસાયોમાં નથી, પણ સરકારમાં એ છે એની ખાતરી છે અને મોટા ફલક ઉપર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમે એ ભાવ સાથે જો તમે સિવિલ સર્વિસના કોઈ પણ ક્ષેત્રની અંદર, સરકારી નોકરીના કોઈ પણ ક્ષેત્રમાં આવશો તો એ તમારા તરફથી તમારા માટે એક જીવન ભર્યું રહેશે. તમે બહુ મોટું યોગદાન કરશો, તમે દેશ બદલી શકશો અને સાથે સાથે તમને બહુ સંતોષ થશે અને સમાજમાં તમારું સ્થાન પણ, તમે બીજાના માટે ઉદાહરણરૂપ બનશો. એટલે હું એવું કહીશ કે ચોક્કસ તમે સિવિલ સર્વિસ માટે પ્રયત્ન કરો, પણ સાથે સાથે બીજા વિકલ્પો પણ તમે ચાલુ રાખો. હવે હું 2-3 લોકો જે મારો સંપર્ક કર્યો હતો એમને મેં જે માર્ગદર્શન આપ્યું હતું એ હું તમને કહું છું, જેથી કરીને તમને પણ કદાચ એમાંથી માર્ગદર્શન મળે. તો એક એવા ભાઈ હતા કે જેમણે મને એક મેસેજ કરેલો, જે PSIની પરીક્ષા માટે બહુ તૈયારી કરી અને એમાં સફળ ના થયા અને કોઈક વ્યવસાયની અંદર પોતાના વ્યવસાયમાં લાગી ગયા અને એમણે કીધું હું બરાબર સારું કમાઉં છું, હવે મને કારકિર્દીની ચિંતા નથી કે હું મારું જીવન બરાબર નહીં ચલાવી શકું, એવી હવે ચિંતા નથી. પણ મેં PSIની પરીક્ષા આપવાની મને બહુ ઈચ્છા હતી, મારે PSI થવું હતું, મેં ઘણા બધા લોકોને PSI થવાનું કીધું છે અને હું અત્યારે નથી થયો, તો હવે નેક્સ્ટ PSIની પરીક્ષા મારે આપવી જોઈએ કે કેમ? તો મેં એમને જે જવાબ આપ્યો હતો એ આપ્યો હતો કે જો તમે વ્યવસાયની અંદર સરસ રીતે સેટ થઈ ગયા હો
અને તો તમે લોકોને કેવી રીતે મોઢું બતાવશો? મોટા ઉપાડે કહ્યું હતું કે મારે પીએસઆઈ થવાનું છે અને તમે નથી થઈ શક્યા, તો એવું તો લોકો શું કહેશે એ વિચારે તમે તમારો કોઈ નિર્ણય નહીં કરતા. જીવનની એક કારકિર્દીનો નિર્ણય હોય, એ લગ્નનો નિર્ણય હોય કે જીવનનો બીજો કોઈ પણ નિર્ણય હોય, લોકો શું કહેશે એના આધારે નિર્ણય નહીં કરો. એના આધારે નિર્ણય નહીં કરો, અથવા તો એના આધારે તમે નિર્ણય કરશો તો રિમોટ બીજાના હાથમાં રહેશે અને તમે એમના નચાવ્યા નાચ્યા કરશો. એટલે જો આ રીતે તમે કોઈ કારકિર્દી પસંદ કરશો નહીં. એ જ રીતે એક બીજા ભાઈ હતા જેમણે મને એવું કહ્યું કે એ લોકરક્ષકની પરીક્ષામાં નાપાસ થયા હતા, મારી પાસે આવ્યા અને એમણે કીધું કે સાહેબ પરીક્ષા તો તમે સરસ લીધી હતી પણ હું પાસ નહીં થયો. અને એ સરસ લીધી હતી, એ કદાચ એમણે મને સારું લગાડવા કીધું અથવા અંદરથી એવું માનતા હોય, મને ખબર નથી. પણ મેં એમને જે આપ્યું એટલે, અને એ પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, એટલે એમનો પ્રશ્ન એ હતો કે મારે હવે નોકરી કરતાં કરતાં તૈયારી કરવી જોઈએ કે મારે હું આમાં તૈયારીમાં ધ્યાન આપું. તો એમને પણ મેં નોકરી કરતાં કરતાં તૈયારી કરવાનું કહ્યું હતું ને એના કારણો મેં તમને આગળ વિડીયોમાં કીધું છે. હમણાં એક ભાઈ મારી પાસે એવા આવ્યા કે 6-7 વર્ષથી તૈયારી કરે છે, સતત તૈયારી જ કરે છે, બીજી કંઈ વચ્ચે કંઈક એમણે થોડી ઘણી નોકરી કરી હતી, પણ હમણાં એ તૈયારી કરવા માગે છે ને એમની પાસે પૈસા નથી. તો એમને પણ મેં એ સલાહ આપી છે કે તમે નોકરી કરતાં કરતાં તૈયારી કરજો. એટલે આ વિડીયો જે લોકોને હવે પછી શું કરવું જોઈએ એના માટે જે વાત કરવાની તે હવે હું અહીંયા પૂરી કરું છું. હવે પરીક્ષાની પદ્ધતિ, તો ગૌણ સેવામાં જે પદ્ધતિ હવે આવી છે એ 2 સ્ટેજ પદ્ધતિ આવી છે. સામાન્ય રીતે આપણી જે પરીક્ષાઓ 1 સ્ટેજ પરીક્ષાઓ થતી હતી એ બહુ મોટી પરીક્ષા હોય એટલે એમાં બહુ બધી વ્યવસ્થા કરવી પડે, અને એ પરીક્ષાઓ આપણે ત્યાં ભૂતકાળમાં એવી ઘટનાઓ બની કે જેમાં પેપર લીક થવાનું કે બીજી કોઈ વસ્તુ થવાના કારણે પરીક્ષા રદ કરવાની થઈ. તો મોટી પરીક્ષામાં જ્યારે એક જ પરીક્ષાથી લોકોનું ભવિષ્ય નક્કી થતું હોય ત્યારે ગરબડ કરનારા લોકો બહુ સક્રિય થઈ જતા હોય છે. એ ધારણાને આધારે હવે મારું એવું માનવું છે કે એ ધારણાના આધારે ગૌણ સેવાએ એવો વિચાર કર્યો છે કે આપણે 2 સ્ટેજમાં પરીક્ષા લેવી. એટલે જે બીજા નંબરની પરીક્ષા છે કે જેમાં સંખ્યા ઘણી ઓછી હોય છે, એની અંદર વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય કે જેમાં લોકોની એ પરીક્ષામાં પાસ થવું કે ન થવું એના આધારે નોકરી મળે છે. એ પરીક્ષા નાની રહે અને એ પરીક્ષા વધારે અસરકારક રીતે લઈ શકાય. અને જે એના પહેલાંના સ્ટેજની પરીક્ષા છે જેની અંદર બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે પણ એમાં પાસ થવાથી નોકરી મળવાની નથી, એના પછી એક સ્ટેજ છે એટલે એમાં ગરબડ કરનારા તત્વો કદાચ ઓછા સક્રિય થાય. આ ધારણા ઉપર મને લાગે છે કે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને બહુ સારો નિર્ણય છે અને એનો અમલ કર્યા પછી આપણને વધારે એમાંથી શીખવાનું મળશે. પણ બહુ સમજી વિચારીને અત્યારે કર્યો છે અને મને લાગે છે કે એમાં સારા પરિણામ જ આવશે. તો વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ હતો કે લોકરક્ષકમાં આવું થશે કે કેમ? તો ફાઇનલી તો સરકાર જ નક્કી કરશે, પણ મને સમજાય છે ત્યાં સુધી હું એવું કહીશ કે આ એક સ્ટેજની પરીક્ષા 2 સ્ટેજવાળી પરીક્ષા કરવા માટે કરવામાં આવી છે. જ્યારે લોકરક્ષક અને પીએસઆઈની પરીક્ષા અત્યારે પણ 2 સ્ટેજની પરીક્ષા છે એટલે કદાચ એમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી નહીં થાય. અને એમાં જે સેકન્ડ સ્ટેજની જે લેખિત પરીક્ષાઓ છે જે આપણા માટે બહુ જોખમી થઈ જાય છે એ પરીક્ષાઓ નાની સંખ્યામાં લેવાની થતી હોય છે એટલે કદાચ એમાં બહુ ફેરફાર નહીં થાય એવું મારું માનવું છે. પણ અલ્ટિમેટલી એ નિર્ણય સરકારનો છે. હું લોકરક્ષક ભરતી બોર્ડના અધિકારી મતલબ ચેરમેન તરીકે પણ આ વસ્તુ હું કહેતો નથી, કારણ કે કોઈપણ ભરતી બોર્ડે સરકારે તૈયાર કરેલા નિયમોના આધારે પરીક્ષા લેવાની હોય છે. નિયમો એમણે નક્કી નથી કરવાના હોતા અને નિયમોમાં કોઈ એમનું સૂચન હોય તો ચોક્કસ અમે કરી શકીએ. અને તમને ખ્યાલ હોય તો મેં આપણે ત્યાં જે પેલું જે ફિઝિકલ શારીરિક કસોટીમાંથી ટોપ 8 ગણા કે 15 ગણા લોકોને જ આપણે લોકરક્ષકની લેખિત પરીક્ષા આપવાની જોગવાઈ હતી. એમાં મેં જ સૂચન કર્યું હતું અને સરકારે એ સૂચન સ્વીકાર્યું અને જે પણ લોકો શારીરિક કસોટીમાં પાસ થઈ જાય છે એ બધા લેખિત કસોટી આપી શકે એવો એક ફેરફાર આપણી ગઈ ભરતીની અંદર થયેલો હતો, ભરતીની જાહેરાત આપતા પૂર્વે. એટલે ભરતી બોર્ડની ટૂંકમાં હું આ વાત ફરી એટલા માટે કહી રહ્યો છું કે હું આ જે વાત કરી રહ્યો છું એ કોઈ આધારભૂત માહિતી નથી. એટલે એના આધારે તમે મતલબ એવી અપેક્ષા નહીં, એટલે એ કોઈ આધારભૂત માહિતી નથી. હું મારી સમજ તમારી સામે રજૂ કરી રહ્યો છું. તમે બધી માહિતીના આધારે તમારો પોતાનો નિર્ણય કરજો. હવે રહી વાત કોમન ઉમેદવારોની, તો કોમન ઉમેદવારોની રજૂઆત એવી છે, એવું હું ઘણીવાર સાંભળું છું કે તમે બધા પરીક્ષા પરિણામો બહુ વહેલા આપી દીધા, એકસાથે આપી દીધા એટલે અમે બધા રહી ગયા. તો મારે એમ કહેવું છે કે એ વાત સાચી નથી. આ પરીક્ષામાં કોઈ વેઇટિંગની જોગવાઈ હતી નહીં. એટલે પીએસઆઈમાં કોઈ જગ્યા ખાલી પડે છે તો એ ખાલી રાખવાની જે જોગવાઈ હતી એમાં કોઈને બીજાને લેવાની જોગવાઈ નહોતી. અને જે કોમન ઉમેદવારો માગણી કરી રહ્યા છે કે અમને વેઇટિંગ ઓપરેટ કરો અને અમને આમાં જગ્યા આપો, તો એમનો આ પરીક્ષામાં એ પાસ નથી થયા એટલે એમનો આ પરીક્ષામાં કોઈ અધિકાર નથી બનતો. આપણે એમના માટે હમદર્દી સરકારે રાખીને હમદર્દી રાખી શકાય, બરાબર છે. અને આપણે એટલે જ એ હમદર્દીના ભાગરૂપે જ આપણે આનું પરિણામ જાહેર કર્યું. એ પહેલાં કોમન ઉમેદવારો માટેનું એક વિડ્રો કરવા માટેની જે એક આપણે તક આપેલી અને વિડ્રો કરવાના કારણે મને લાગે છે કે 350-450 જેટલા લોકોને આપણે આમાં સમાવી શક્યા.
અને કોઈ એવું કહેતો કે હવે બહુ મોટી સંખ્યા બાકી છે, તો એની સાથે પણ હું સંમત નથી. મારી દ્રષ્ટિએ 350-400 લોકો, વધીને 400 લોકો, 400થી બહાર આંકડો ના જવું જોઈએ એવું મારું માનવું છે. પણ હું કોઈ ડેટા એનાલિસિસ કરીને એના આધારે આ વાત કરતો નથી. પણ આટલા લોકોથી વધારે કોમન ઉમેદવારો નથી. અને પરીક્ષાની જે જાહેરાત પડી એમાં માત્ર જે લોકો પાસ થયા અથવા જેટલી જગ્યાઓ છે એટલા જ ઉમેદવારો લેવાની જોગવાઈ હતી, અને એક જ વાર લેવાની જોગવાઈ હતી. એનો કોઈ વેઇટિંગ ઓપરેટ કરવાની જોગવાઈ નહોતી. એટલે એમનો આ અધિકાર બનતો નથી. એમને સરકારે જે અગાઉ મેં કીધું એમ આપણે જે એક તક આપી અને વિડ્રો કરવા દીધું, એના કારણે 350-400 લોકોને નોકરી મળી, તો એ એક બોનસ છે વિદ્યાર્થીઓ માટે. અને એના કારણે સરકારને એક ફાયદો થતો હોય છે કે એમને તરત આ જગ્યાઓ ભરાઈ જાય. પણ એ અધિકાર બનતો નથી, એ હું સ્પષ્ટ કરું. એટલે તમને મળશે એની મને ખાતરી નથી. અને જે રીતે તમે લોકો માગણી કરી રહ્યા છો એ રીતે મારી હમદર્દી હવે તમારી સાથે હોવાની જગ્યાએ ભવિષ્યની ભરતીમાં આવનાર ઉમેદવારો તરફ છે. મારે સાચી વાત તમને કહેવી જોઈએ કે જે રીતે તમે એને અધિકાર તરીકે જતાવી રહ્યા છો અને તમને અન્યાય થઈ રહ્યો છે એ રીતે જતાવી રહ્યા છો, તો હું એમ કહીશ કે તમને તમારા માટે પૂરેપૂરી હમદર્દી છે. તમારી જગ્યાએ હું પણ જો બોર્ડર ઉપર હોઉં તો મને પણ એમ થાય કે નોકરી મળે. પણ તમે જે રીતે કરી રહ્યા છો એ પ્રમાણે મારી સહાનુભૂતિ તમારા માટે ઓછી થતી જાય છે. અને મને એવું થાય છે કે અત્યારે તમને 300 જણને કે 400 જણને નોકરી આપીએ, એના કારણે છે આવતા વર્ષમાં કે ગમે ત્યારે લોકરક્ષકની જે જાહેરાત આવવાની છે, એ જે ઉમેદવારો છે એ ઉમેદવારોની તક એટલી ઓછી થાય છે. એટલે આપણે એ રીતે સમજવું પડશે કે તમને જે, અને કોઈ પણ પરીક્ષાની અંદર અથવા કોઈ પણ ભરતીની અંદર ભરતી જાહેર થયા પછી નિયમોમાં ફેરફાર કરવો જોઈએ નહીં. અને ઘણા બધા સુપ્રીમ કોર્ટના એવા જજમેન્ટ પણ છે કે પાછળથી ફેરફાર કરો છો ત્યારે તમે કોઈકને ફેવર કરી રહ્યા છો. એટલે વેઇટિંગ હોવું જોઈએ એવું હું પણ માનું છું. પણ એ વેઇટિંગ પરીક્ષા મતલબ કોઈ પણ ભરતી જાહેર કર્યા પહેલાં વેઇટિંગની સ્પષ્ટ વાત હોવી જોઈએ અને એને વળગી રહેવું જોઈએ. કોઈ પણ ભરતી પ્રક્રિયામાં પાછળથી જ્યારે ફેરફાર કરવામાં આવે છે ત્યારે કોઈકને ફાયદો થાય છે, કોઈકને ગેરફાયદો થાય છે. અને એના કારણે એક એવી વાતાવરણ ફેલાય છે કે આપણે ગમે તે કહીશું, પ્રેશર કરશું એટલે બધું બદલાઈ જશે. એટલે હું એના પક્ષમાં નથી. સરકારને પણ મેં એ જ અભિપ્રાય મારો આપ્યો છે કે હવે પછી આ ફેરફાર કરવો જોઈએ નહીં, અને વેઇટિંગ રાખવું હોય તો ભવિષ્યમાં પહેલેથી વેઇટિંગની જાહેરાત કરવી જોઈએ. તો આ છેલ્લી વાત થઈ. આજના ત્રણેય મુદ્દાઓમાં મેં પહેલા મુદ્દો મારા માટે સૌથી મહત્વનો હતો, એની મેં વિગતે વાત કરી છે. બીજો મુદ્દો જે સ્ટાઇલનો હતો એમાં મને મારી જે સમજ છે એ પ્રમાણે વાત કરી છે. અને ત્રીજો મુદ્દો મેં એટલા માટે પણ હું કહી રહ્યો છું કે વારંવાર વિદ્યાર્થીઓ તરફથી આ રજૂઆત આવે છે, તો હું મારો એમાં પણ મેં મારો જે અભિપ્રાય હતો મારો એ મેં સ્પષ્ટ કર્યો છે. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે લોકો આ પરીક્ષામાં સફળ નથી થવાની એની ખાતરી છે, નિરાશ થયા છે, એ લોકોને પણ કહીશ કે ખૂબ ઝડપથી આગળ વધો. અને અગાઉ પણ મેં ઘણા દાખલા સાથે કીધું હતું કે કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી હોતી, કોઈ પણ સફળતા પણ કાયમી નથી હોતી. એક આઈએએસ અધિકારી તરીકે પસંદ થયેલા લોકો પણ સફળ તો ત્યારે જ થાય છે કે જીવનમાં આઈએએસ અધિકારી તરીકે સરસ કામ કરે. એ જ રીતે કોઈ પણ નિષ્ફળ થયેલો વ્યક્તિ કાયમ માટે નિષ્ફળ હોતો નથી. નિષ્ફળ થયેલા લોકો, એક વખતે નિષ્ફળ થયેલા લોકો જીવનમાં ખૂબ આગળ વધ્યાના દાખલાઓ આપણી સામે છે. બલકે જો એમને એક નાનકડી નોકરીની જગ્યાએ એ નોકરી ન મળવાના કારણે એ બીજા કોઈ ક્ષેત્રોની અંદર એટલા બધા આગળ વધ્યા છે જે નોકરીમાં લાગવાથી કદાચ એ લોકો ના વધી શક્યા હોય, તેવા અસંખ્ય દાખલાઓ આપણી વચ્ચે છે. તો જરા પણ નિરાશ થયા વિના જો તમે જીવનનો નવો પથ કંડારવા માટેનો પ્રયત્ન કરશો, તમારું ધ્યાન ભૂતકાળ તરફ નહીં હોય અને ભવિષ્ય તરફ હશે, તો તમે ચોક્કસ સફળ થશો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.